વડોદરામાં તાંત્રિકે વિધિના નામે યુવતી સાથે અડપલા કર્યા. બીમાર યુવતીને પરિવાર તાંત્રિકે પાસે લઈ ગયો હતો. ડાકણ બેઠી હોવાનું કહી અડપલા કર્યા હતા. તાંત્રિકે યુવતી પાસેથી નાણાં પડાવ્યાનો આક્ષેપ છે. પીડિત યુવતીએ 6 મહિના પહેલા આપઘાત કર્યો હતો. મોબાઈલમાં FSL તપાસમાં ચોંકાવનારો ભેદ ખુલ્યો છે. તો વોટ્સએપ ચેટથી સમગ્ર મામલો બહાર આવ્યો છે. કુંભારવાડા પોલીસે તાંત્રિકની ધરપકડ કરી છે. સંવાદદાતા સત્યમ આપણી સાથે લાઈવ જોડાઈ ચુક્યા છે. જી સત્યમ, જે રીતે તાંત્રિક વિધિના નામે અડપલા કરવામાં આવ્યા છે, શું છે વિગત? બિલકુલ, તાંત્રિક વિધિના નામે હવે આ લોકોને સામે જે કિસ્સો પ્રકાશમાં આવ્યો છે તેને લઈને લોકોએ અંધશ્રદ્ધા ઉપર કેટલો વિશ્વાસ મૂકવો તે પણ એક મોટો વિષય થઈ ગયો છે. ખાસ કરીને વાત કરીએ તો તાંત્રિક વિધિના નામે શોષણ કરવામાં આવીને ત્યાંથી કંટાળીને યુવતી આપઘાતના મામલે પોલીસે આત્મહત્યા માટે દુષ્પ્રેરણાનો ગુનો નોંધાયો છે. કુંભારવાડા પોલીસ જે ટીમ છે તેના દ્વારા આજે સમગ્ર જે બનાવ બન્યો છે તેને ક્રેક કરવામાં આવે છે. વડોદરા શહેરના તુલસીવાડીમાં રહેતી આજે એક ફોટો સ્ટુડિયોમાં મેનેજર તરીકે ફરજ ભજવતી 28 વર્ષીય યુવતી છે. તેની સાથે શારીરિક છેડતી, નાણાકીય શોષણ અને તાંત્રિક વિધિની ધમકીઓથી ત્રાસથી થઈને તેને ઉંદર મારવાની દવા પી લેવાનું તેનું કરુણ મોત નીપજ્યું હતું. આ ગંભીર મામલે મૃતકની માતાની ફરિયાદના આધારે પોલીસે આરોપી ગિરીશ ઉર્ફે બાપુ ચંદુભાઈ પરમાર સામે આત્મહત્યા માટે દુષ્પ્રેરણા સહિતની કલમો હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તુલસીવાડીમાં રહેતી આ યુવતી કારેલીબાગ સ્થિત એક સ્ટુડિયોમાં છેલ્લા 3 વર્ષથી મેનેજર તરીકે નોકરી કરે છે. આ દરમિયાન તેનો પરિચય છાણી જકાતનાકા પાસે આવેલા એકતાનગરમાં રહેતા ગિરીશ બાપુ ચંદુભાઈ પરમાર સાથે થયો હતો અને ગત 29 ડિસેમ્બરથી યુવતીની તબિયત અચાનક લથડતા તેને વારંવાર ઉલટીઓ થવા લાગી હતી. પરિસ્થિતિની ગંભીરતા જોતા તેને 31 ડિસેમ્બર તેને વડોદરાની SSG હોસ્પિટલ દાખલ કરવામાં આવી હતી. હોસ્પિટલના તબીબ ઉપર દરમિયાન યુવતીએ ઉંદર મારવાની દવા પી લીધી તેવું સામે આવ્યું હતું. ત્યારબાદ 1 જાન્યુઆરીના રોજ તબિયત વધુ બગડતા તેને ICUમાં ખસેડવામાં આવી હતી. આ દરમિયાન સ્ટુડિયોના માલિક અલ્ફાઝ મકરાણી હોસ્પિટલ પહોંચ્યા હતા અને યુવતીના મોબાઈલની તપાસ કરી પૂછપરછ કરતા સમગ્ર મામલો પર્દાફાશ થયો હતો. યુવતીએ હોસ્પિટલમાં સારવાર દરમિયાન જણાવ્યું હતું કે આરોપી ગિરીશ ઉર્ફે બાબુ ચંદુભાઈ પરમાર છે તે તેને ડરાવતો હતો. તારી છાતી પર સુડેલ બેસી ગઈ છે, જેથી છાતીમાં દુખાવો થાય છે, તે માટે તાંત્રિક વિધિ કરવી પડશે. આ અંધશ્રદ્ધા અને તાંત્રિક વિધિના નામે આરોપીએ અગાઉ યુવતીના વાળ કાપી લીધા હતા. આ ઉપરાંત આરોપીએ અવારનવાર તેની પાસે શારીરિક સંબંધોની માંગણી કરી હતી અને તેની પાસે બળજબરીપૂર્વક નાણાં પડાવ્યા હતા. આરોપી દ્વારા આવામાં સતત માનસિક, શારીરિક અને નાણાકીય ત્રાસથી કંટાળીને યુવતીએ અંતિમ પગલું ભર્યું હતું. SSG હોસ્પિટલના જે ICU વોર્ડમાં ગંભીર હાલતમાં સારવાર હેઠળ રહેલી આ યુવતીની વહેલી સવારે કરુણ મોત નીપજ્યું હતું. યુવતીના આકસ્મિક અને દુઃખદ અવસાનથી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. પરિવારે પોલીસ સમક્ષ માંગ કરી છે અને આ પ્રકારની અંધશ્રદ્ધા ફેલાવવાની અને ત્રાસ આપીને યુવતીનું શોષણ કરવાના નરાધામ આરોપી સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. ત્યારે હવે કુંભારવાડા પોલીસ જે પોલીસ સ્ટેશન છે તેમના સાથે આજે સમગ્ર કેસ છે તે ક્રેક કરવામાં આવ્યો છે. જી સત્યમ, માહિતી બદલ આભાર.